હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આપણે આજે આવી ગયા છે કોલેજમાં અને જઈ શકો છો દરરોજની જેમ આજે પણ આપણે પહેલા નંબર પર જ આવ્યા છે. ના, કયા નંબર પર? ત્રીજા નંબર પર. બધા આવશે ધીરે ધીરે. કેવું છે? રવિરાજ પણ ગાઈસ આપણે જોડે આવી ગયો છે હોસ્ટેલમાંથી. હરીશ, હાવ આર યુ? લખાઈ ગયું બધું? આજે લેસન નથી કરતો, નહીં તો આપણે દરરોજ દેખીએ બ્લોગ બનાવે ત્યારે લેસન કરતો દેખાય. તો ચાલો ગાઈસ આપણે જઈએ પ્રાર્થના ખંડમાં, પ્રાર્થના સભામાં. શું કરે? સત્યમ જાય છે. કરો ના ઓલો શું ભાઈ, હજુ સુધી કોઈ આવ્યું નથી. આપણે જ છીએ બધા, હવે આવશે ધીરે ધીરે બધા. તો ગાઈસ આપણે હવે તમને પ્રાર્થના સભા બતાડું. तो गाइस ये है हमारी प्रार्थना सभा, देख सके छो. आ जो आटलो मोटो हॉल है गाइस. आसनों फोटा. तो गाइस आज अमारे दररोज शू करवानुं होय खबर तमने कहूँ, बताड़ू तमने. दररोज है ने पहला तो श्लोक, प्रार्थना, भजन, धून, पछी सपंचांग, सुविचार, समाचार जाणवा जेवुं, चुटकनो आ बधा प्रथम वर्षवाळा करशे. અને અમારે આ બધું કરવાનું બીજા વર્ષવાળા. બહાર ગીત કરવાનું છે, પુસ્તક સમીક્ષા, ઘડિયાગાન, આસનો અને દિન મહિમા. આટલું અમારે બીજા વર્ષવાળા કરવાનું કહીશ. અને આ જોઈ શકો છો, આ અમારે પ્રથમ વર્ષના તાલીમાર્થી ભાઈઓએ બનાવ્યું. કેવું છે ગાઈસ? કમેન્ટ કરી દેજો કેવું છે. મસ્ત છે ગાઈસ. ચાલો સત્યમ ગાઈસ ખરાબ કરે છે. ચાલો ગાઈસ, તો હવે પછી તમને કન્ટિન્યુ બ્લોગ બનાવીશ કોલેજ છૂટ્યા પછી. કારણ કે કાલે જ રેગ્યુલર ચાલુ હોય ત્યારે કદાચ બ્લોગ બનાવી શકું કે ના બનાવી શકું, કોઈ નક્કી નહીં. એટલે જોઈએ પછી. તો સોરી ગાઈસ, આજે મેં કોલેજ છૂટ્યા પછી બ્લોગ નહીં બનાવી શક્યો, કારણ કે ઘરે પણ આવવાનું હતું. એટલે ઉતાવળ મેં બધો હેલો જેવો તેવો પેક કરી અને હું ઘરે આવતો રહ્યો છું. અને આજે ઘરે આવી ગયો છું એટલે વધારે વ્લોગ નહીં બનાવી પાયો. તો સોરી ગાઈસ. તો હવે આપણે કાલનો વ્લોગ કન્ટિન્યુ રાખીશું. તો મળીએ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં.